આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં અકાઉન્ટ બેલેન્સ ચેક કઈ રીતના કરવું। હા મિત્રો, તમારી પાસે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ છે અને તમે એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ ચેક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। જેનો ચીપવાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર રાખવાનો છે। અહીંયા એટીએમ કાર્ડ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે એટલે એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી મશીનમાં આગળ આવું પેજ આવશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી અહીંયા ભાષા બતાવશે। જે પણ ભાષામાં આગળ વધવા માંગો છો એ ભાષા તમારે અહીંયા પસંદ કરી લેવાની છે। ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પ્લીઝ એન્ટર યુઅર પિન। તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન હોય એ પિન તમારે ત્યાં એન્ટર કરી લેવાનો છે। પિનને એન્ટર કર્યા પછી પ્રેસ હિયર પર અહીંયા ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ત્યાં ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો મિત્રો અહીંયા તમારે બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કરી લેવાની છે। બેલેન્સ ઇન્ક્વાયરી પર ક્લિક કર્યા પછી આગળ આ રીતના પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। સેવિંગ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી એટીએમ મશીનના ડિસ્પ્લે પર તમારું બેંક બેલેન્સ બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા મારું બેંક બેલેન્સ બતાવે છે। તો મિત્રો આ રીતના તમે પણ એસબીઆઈ બેંકના એટીએમ મશીનમાં બેંક બેલેન્સ જાણી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।